તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે ગચારમાં અને ગચારમાં આવી ગયા અમે બરાબર. ચલો તો ગચારમાં જોઈ લઈએ થોડું માહોલ કેવી રીતનો છે. હવે આયા છે તો ફરવું તો પડશે જ ભાઈઓ, થોડો ટાઈમ કાઢવો પડશે. ભાઈઓ ફાઇનલી આપણે ગાર્ડનમાં આવી ગયા છે. ગાર્ડનમાં કોઈ દેખાતું નથી તો જઈએ છીએ આ બાજુ આપણે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા અને ગાર્ડનમાં હવે જઈ રહ્યા છે જોગિંગ કરવા. એક આંટો મારી આવીએ પછી આપણે નીકળી જઈએ. શું કેવું? બરાબર કે ભાઈ? તો આજે છે ને આખો દિવસ અમે ગયેલા હતા લાઇબ્રેરીમાં, તો કન્ટેન્ટ બન્યું નહોતું. તો ભાઈઓ અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો. બધું અંધારું અંધારું થઈ રહ્યું છે પણ અમને તો જોરદાર દેખાય છે. અને ત્યાં તમને પેલું આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવાનું હશે તો નજીક જઈને ત્યાંથી બતાવીશું. અને એમ અત્યારે ના જોવાય. પેલી બાજુ વિધાનસભા છે પણ અહીંયાથી અત્યારે દેખાય નહીં કારણ કે અંધારું થઈ ગયું છે ને. સવારે આવવું પડે એના માટે કાલે સવારમાં આવવું પડે. સવારનો વ્યૂ બહુ જ શાનદાર હોય છે અહીંયાનો, હે ને. બધા લોકો અહીંયા એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે અને મસ્ત લાગતું હોય. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે સ્ટેચ્યુ પાસે અત્યારે. તો અહીં ફોટોગ્રાફી કરીશું આપણે. ફોટોગ્રાફી તો ભાઈઓ નાઇટમાં તમે જોઈ શકો છો સ્ટેચ્યુ. તો ભાઈઓ અહીં આપણે ફોટોગ્રાફી કરીએ અત્યારે. નરેશભાઈ પોઝ આપી રહ્યા છે તો આપણે ફોટો પાડીશું એટલે વિડીયો બંધ કરવો પડશે. તો ભાઈઓ અત્યારે આપણે જઈ રહ્યા છે. હવે ગાડી ત્યાં આગળ મૂકી છે આપણી, તો ગાડી લઈ અને પછી નીકળીએ. શું કહો નરેશભાઈ? કેશો કેવું લાગ્યું તમને અહીંયા આવીને? જોરદાર, મગજ ફ્રેશ થઈ ગયું. મગજ ફ્રેશ થઈ ગયું. હવે કાલે જઈશું તો આજે અહીંયા આપણે ફરી લીધું અને ફોટોગ્રાફી પણ કરી લીધી છે આપણે. તમને જોવા મળી જશે સ્ટોરી અમારી ઇન્સ્ટાગ્રામ પર. નરેશભાઈ નામ શું છે ઇન્સ્ટાગ્રામ પર? મારું નામ લખશો એટલે આવી જશે નરેશભાઈ. તો ચલો ફટાફટ આપણી ગાડી ત્યાં આગળ પડી. ચાલો આ ગાડી અહીંયા મૂકી રાખી છે આપણે. ફોટો પડે આ મસ્ત આવે ફોટો. તો ભાઈઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે ગચારમાંથી અને તમે જોઈ શકો છો રસ્તાનો વ્યૂ બહુ જ શાનદાર છે અને ભારે મજા આવ્યો. ભારે જે અરે નરેશભાઈ કે તેમ ભારે મજા આવ્યો. હું કહું નરેશભાઈ? જોરદાર મજા આવી. તો થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું રૂમ પર, બરાબર. અને થોડુંક કામ છે મારે બિલ્ડિંગનું, તો હવે બિલ્ડિંગનું કામ પણ કરવાનું છે. ફટાફટ જવું પડશે અત્યારે રૂમ પર. અને આ આવ્યો છે મેટ્રો બ્રિજ. તમે જોઈ શકો છો મેટ્રો બ્રિજ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે મહારાજ સર્કલ હે, બરાબર. તો આ છે રવિશંકર મહારાજ સર્કલ. સામે આપણે માટલા કોફી યો કેનાલ તો બદામ શેક તમારે ખાવો હોય તો બદામ શેક અહીંયા ખાઈ શકો છો. અને અહીં છે ને પેટ્રોલ પંપ નું હવે નવું પેટ્રોલ પંપ બને ને ત્યાં આગળ તરબૂચ હતું, તરબૂચ. તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર આવી ગયા છે અત્યારે. અને હવે મારા લેપટોપમાં બહુ બધું કામ છે. તે દિવસ આપણે બિલ બનાવ્યું હતું ને એમાં થોડુંક એટલે 2 જણનું બિલ બનાવેલું હતું એટલે થોડું અલગ અલગ કરવાનું છે તો એ કરી દઈએ ફટાફટ અને પછી વાંચવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર. તો એ બિલ આપણે એ મેજરમેન્ટ શીટ આપણી જોડે છે ને તો એ ખોલીએ આપણે. તો કઈ શીટ હતી? ફેબ્રુઆરી આ વાળી શીટ હતી, અમાઉન્ટ શીટ વાળી. તો એ આખી ખોલવું પડશે મારે અને પછી જે બધા પેજ છે ને એ અલગ અલગ કરવા પડશે. આ આખું બિલ મારે છે ને 10 લાખનું બન્યું હતું. તો તમે જોઈ શકો છો 10 લાખ ને આ 10 લાખ 700 નું બન્યું છે. તો આપણે હવે છે ને આખું 2 કોન્ટ્રાક્ટરનું છે તો થોડું અલગ અલગ કરવું પડશે. એ લોકોએ પેજ મને મોકલી દીધા છે કયા કયા પેજ કોના છે તો એ આપણે બધા અલગ કરી અને પછી પાછી ટોટલ મારી દઈશું. તો ભાઈઓ ફાઇનલી આપણે 2 શીટો બનાવી દીધી છે. આ એક કોન્ટ્રાક્ટરનું બિલ થાય છે 4,60,000 થાય, બરાબર. અને બીજા કોન્ટ્રાક્ટરનું છે ને એ તમને હું બતાવી દઉં. બીજા કોન્ટ્રાક્ટરનું બિલ થાય છે દેખો કેટલું થાય ખબર? ઓહો 5,56,000 નું થાય, બરાબર. તો હવે તો ભાઈ થોડો પ્રોબ્લેમ આવ્યો છે તો નીચે નરેશભાઈ લોકો ગયા છે તો આપણે પણ જઈએ શું થયું છે પૂછી લઈશું અમને. નરેશ શું થયું? એવું થયું હતું?
લાઇટ બિલ હા હા એ કાંઈ જનાર એમ કાંઈ તમને જોવા જોવા આવ્યો તો હું જોવા આવ્યો પછી તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર નરેશભાઈ લોકો આવ્યા હતા અત્યારે તો નરેશભાઈ લોકો આવ્યા અત્યારે બિલ જોવા માટે ત્યાં ગાડી અમારું બોક્સ છે ને ત્યાં ગાડી હે ને તો બિલ હતું નહીં હતું નહીં હતું તો ફાઇનલી હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળે તો આ બ્લોગ આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય 1 મિનિટ